અરે મારા છોકરાના તો એવા લગન લઉં એવા લગન લીવડાયા છે વાત નહીં કરવાની. અને ગામમાં એવું ડીજે મંગાવું કે ઘરની થારીઓ નારીઓ બધી પડી જાય. અને ડોસ્યો તો અમથી ગબડી પડે. અરે ગામમાં કોઈ નહીં બનાવ્યું હોય ને એવું રોડું જોરદાર બનો. આ લોકો કોંગરા ચાટતા રહી જાય. આમ અરે ગામમાં તો એવો મંડપ હતું. અરે ગલીએ અને ખડકીએ મંડપ હોવો જોઈએ. મારા છોકરાનું લગ્ન છે. હા અરે મગનભાઈ, અરે યાર મગનભાઈ ને કંકોત્રી હાલવાની રહી ગઈ છે. મામા બહુ આવ્યો હે, ઠંડી બહુ હે, અને લગન બહુ હે, અને કંકુતરી એટલી આવે ઢગલા. આ મારે કઈ ચાલો કરે એ જ મને ખબર નહીં પડતી. મારે કરવું શું? હું એકલો કઈ બાજુ જઈને મરવાનું? મારે તો હું ચાલા કરીને હું મરી જવાનો છું. મામા તો અહીં, દાદી તો અહીં, ફોયો તો અહીં, બધે કંકોત્રી આવી હે. આ મારે કરી કેટલી જગ્યા ચાલા કરીશ તો મારે પૂરું થશે. હે કાલે લગ્નમાં જવાનું અને બૈરું હાડી મગ મારે કहीं લાવી હાડી. હે અરે મગનભાઈ, આ લગ્ન હું હા રામ જય માતાજી. જય માતાજી. અરે મારે આવું પડ્યું હતું યાર. શું કામ આવવું પડ્યું તમારે? અરે મારા છોકરાના લગ્ન લીધા હો. ઓ બાપા, તમે છોકરાના લગ્ન લઈને આયા? ચમ આટલા બધા અધૂરા થઈ ગયા? અલા એટલા બધા લગ્ન આવ્યા છે ને મારે તમને વાત જ શું કરવી? ઓલા પણ એમ કહું છું તમને કે તમે મારે છોડીને લગ્નમાં તમે હું આવ્યો તો ને પેલા તમારી છોડીને લગ્નમાં નતો આવ્યો? આવું પડે. હા તો પછી તમારે મારે તો નહીં આવવાનું. આવું પડે. આવું ચાલે ભલા મોણા યાર? ના ચાલે. તો પછી તમારે આવવું પડશે. અરે મગનભાઈ, અરે તમને છેલ્લી કંકોત્રી આલવાની હતી એટલે આપવા આવ્યો છું. બાકી બધે આખા ગામમાં ફેરી નાખી. બરાબર. મારા છોકરાએ બધે ફેરી નાખી. તમે એકલા રહ્યા હતા તો હું તમને આપવા આવ્યો છું. અને લગ્નની તો તૈયારી એવી કરી છે કે આખું ગામ તૂતું રહી જશે. હા ડીજે. અરે ડીજે તો એવું મંગાવ્યું છે કે આ ઘરની થાળીઓ તો શું પણ વાડક્યો હરકી દોઢ મિલ છે રોડ પર. અને જમણવારીમાં તો ભૂકા કાઢી નાખી તો જમણવારી રાખી છે યાર. લાડવા, બરફી, પેડા, જલેબી, અરે બધી હરેક આઈટમ. અને મારો છોકરો તો કઈ જેન્ટલમેન છે યાર. અરે તમારે આવવું પડશે. અને લો આ કંકોત્રી જોઈ લેજો બરાબર. અને તમારી અલગ પાછી છાપી છે જુઓ. પછી એવું ના કહેતા કહ્યું નતું, સમજ્યા? હા અરે છગનભાઈ, અવસર કરવાના પૈસા મળે પણ કંકોત્રી વાળાના ચોલ્લો કરવાના પૈસા નહીં મળતા. તો મારે શું કરવું? અરે ભાઈ, મને તો જો એક વાત કહું તમને, તમે મારા ઘર કંકોત્રીમાં આવ્યા હતા ને, તો હું હવે તમારા ઘેર કંકોત્રી મૂકું કે ના મૂકું? મૂકો. તો પછી તમે આવવાનું યાર. હા આવીશું બાપા. બસ છગનભાઈ, હવે વ્યવહારમાં તો રહેવું પડે ને. હા ભાઈ. હો અરે મગનભાઈ, એક વાત ભૂલી ગયો તું યાર. અરે ફૂલો વાળાનું કહેવાનું ભૂલી ગયો. હવે ડીજે નક્કી કર્યું, મંડપ નક્કી કર્યો, અરે જમણવાર બી નક્કી કરી દીધી, બધું જ ફાઇનલ થઈ ગયું છે. અને આ સારું મને ફૂલો વાળાને ફોન મારવો પડશે. મારે હા એટલે વિભાઈ નો ફોન આવ્યો. ઓહો, એટલે જો મારો વિભાઈ નો ફોન આવ્યો. જો વિભાઈ નો ફોન આવ્યો. આ છગડે ઉઠાવો ખરા, શું કે છે એ તો સાંભળો. હા હે હાલો છગનલાલ. હા વિભાઈ. જય માતાજી. જય માતાજી. આપણા લગ્નમાં વિઘન પડી. શું વાત કરો છો? અરે ભાઈ, અમારા જોડે વાળા બા ઓફ થઈ ગયા. અરે છગનભાઈ બોલો તો ખરા. અરે છગનભાઈ, અરે કાંઈક તો બોલો. અરે મગનભાઈ,
હા બોલો તો ખરા, શું થયું? વીકેન્ડ પડ્યું. શાનું? મારો તો ખર્ચો માથો પડ્યો. રે પણ થયું હું? અરે ડોશી ગબડી પડી યાર. આ વેવાઈનો જ ફોન હતો મારો તો ડીજે. અરે યાર, અરે જાત જાતની તો વાનગી બનાવી હતી યાર. અરે મંડપ તો આખા ગામમાં યાર મંડપ હતો મારો યાર. અરે શું એ છગનભાઈ, શાંતિ રાખો, શાંતિ. ભગવાનને ગમ્યું તે ખરું. અરે આ ડોશી હતો ને મારો. એ છગનભાઈ, છગનભાઈ